કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આપનો સંસ્કૃતનો શિક્ષક શેખ રિઝવાન સર. આજે આપણે ધોરણ 7ની અંદર પ્રકરણ નંબર 1 સંસ્કૃતની અંદર પહેલિકા વિશે અભ્યાસ કરીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. તો પહેલા પ્રકરણની જે છે સત્ર 2માં પહેલિકા એ વિશે પહેલાં આપણે સંસ્કૃતમાં કથન કરીએ. વૃક્ષાગવાસી ન ચ પક્ષીરાજ તિનેત્રધારી ન ચ શૂલપાણિ તવગ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ વિભન્ન ઘટો ન મેઘ. એટલે પહેલી પહેલિકા છે કે ઝાડની ટોચ પર રહે છે વૃક્ષગવાસી છે ન પક્ષીરાજે, પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી. વૃક્ષાગવાસી ન ચ પક્ષીરાજ, કે ઝાડની ટોચ પર રહે છે પણ તે પક્ષીઓનો રાજા નથી. આ ગુજરાતી અનુવાદ. તિનેત્રધારી ન ચ શૂલપાણિ, તે 3 નેત્રોવાળો છે અને ત્રિશૂલ ધારણ કરનાર શંકર નથી. તવગ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધ યોગી નથી. જલમ ન વિભન્ન ઘટો ન મેઘ, જલ ધારણ કરે છે અથવા પાણી ધારણ કરે છે અર્થાત, પણ તે ઘડો કે વાદળ નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે નાળિયેર. કેમ કે તે ટોચ પર રહે છે અને તેના 3 નેત્રો છે અને તે ચામડાયુક્ત, એનું કવચ હોય છે ચામડા જેવું, અને એમાં પાણી પણ ભરેલું હોય છે. એટલે અહીં જે આવશે નારિકેલ એટલે કે નાળિયેર, પહેલાનો જવાબ આવે. હવે બીજો, નર નારી સમુત્પન્ન સા સ્ત્રીદેહ વિવિજિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્ર વિનશ્યતિ. તો નર નારી સમુત્પન્ના, તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. અમુખી કુરુતે શબ્દ જાત માત્ર વિષ્યતિ, છતાં શરીર વગરની છે, મોં વિનાની છે પણ અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થાય છે. માજરી દીહિ જહા ન સર્પણી, એટલે જન્મતાની સાથે નષ્ટ થાય. તો બોલો વિદ્યાર્થી મિત્રો, આ શું આવશે? તો આનો જવાબ આવશે ચપટી. ત્રીજો છે પંચભત્રીન પાંચાલી જો જનાતિ સહ પંડિત દંતહીન શિલાભક્ષી નિર્જીવ બહુભાષક. તે કાળા મુખવાળી છે, કૃષ્ણમુખી ન માંજરી દીજા, તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને 2 જીભ છે પણ સાપણ નથી. માંજારી જીહ્વા ન સર્પણી, તે 2 મુખવાળી છે પણ સાપ નથી. પંચભત્રીના પાંચાલી, 5 પત્રીઓ વાળી છે પણ દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. એટલે અહીં જે વાત આપી છે કે કૃષ્ણરૂપી એટલે કાળા મુખવાળી છે. તો અહીં જે જવાબ આવે તો શું આવશે? તો કલમ, આપણે જેને શાહી પેન કહે છે, કારણ કે તે કાળા મુખની છે. એની આગળ 2 ફાટ આવે છે અને આપણે જે અહીં લખેલું છે કે 5 પત્તીઓવાળી, એટલે આપણે જે પેનને 5 આંગળીઓથી પકડીએ છીએ, એટલે અહીં લખ્યું છે કે 5 પત્તીઓવાળી પણ દ્રૌપદી નથી. તો અહીં જે આવશે તે કલમ અર્થાત પેન્સિલ.
હવે ચોથી પહેલિકા દંતેહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણશ્યુતિ સમૃદ્ધ પીપર પાદેન ગચ્છતિ। જે દાંત વિના હોવા છતાં પથ્થર ખાય છે। દંતહીન શિલાભક્ષ, શિલાભક્ષ એટલે કે પથ્થર ખાય છે, દંત એટલે દાંત। નિર્જીવો બહુભાષક, જે જીવ વગરનો હોવા છતાં બોલે છે। ગુણશ્યુત્યો સમૃદ્ધ પર પાદેન ગચ્છ, જે ગુણ જેને દોરી સંધાયેલો છે, જે દોરીથી સંધાયેલો છે અને પારગે પગે ચાલે છે। તો બોલો આ શું આવશે? તો આનો જવાબ આવશે જોડા। કેમ કે તેના દાંત નથી। આપણે જોઈએ છીએ કે આપણે જોડાઓ પહેરીને ચાલીએ છીએ ત્યારે તેનો પથ્થર કે રસ્તા ઉપર ચાલીએ છીએ તો એને પથ્થર ખાય છે અને જીવ વગર હોય છે, બહુ બોલે, જ્યારે ચાલે ત્યારે અવાજ આવે છે અને તે દોરીથી બંધાયેલો છે અને બીજા પારકે, એટલે અહીંયા આવશે જોડા। હવે પાંચમો જે ઉખાણું છે અહીં લખ્યું છે પહેલિકા, એટલે આ ઉખાણ જ છે। હવે પાંચમું જે ઉખાણું આ જે છેલ્લો ઉખાણો છે તે ઉખાણું છે અંતરલાપનો। એટલે પહેલાં તમને 3 અહીં સવાલ છે એના જવાબ આપવાના છે અને પછી એના નીચે સવાલના જવાબ પહેલાં આપવાના છે, પછી આ નીચે એના જવાબ લખેલા છે। તો તે પહેલાં આપણે આ શ્લોક તરફ એકવાર ધ્યાન આપીએ। કસ્તુરી જાયતે કસ્માત કોહંતી કરિણામ કુલ્લમ કી કુર્યાત કાતરો યુદ્ધ મૃગાતસી પલાયનમ। એટલે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? આ પહેલો પ્રશ્ન। હંતી કરિણામ કુલ્લમ, કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? ને ત્રીજું કુર્યાત કતરો યુદ્ધ, એટલે કે કાયર યુદ્ધમાં શું કરે છે? તો આ ત્રણેય જવાબ નીચે આપેલું છે। કારતો ને યુદ્ધ મુગાસી પલાયન, તો પહેલામાં અહીં લખ્યું મુગ સિંહ અને પલાયન કરે છે। એટલે આ જે પહેલિકા છે તે અંતરલાપયુક્ત પહેલિકા છે। એ 3 સવાલો છે, એમાં પછી નીચે અંતે ચોથા લાઈનની અંદર એનો જવાબ આપવામાં આવ્યો છે। તો પહેલામાં છે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય? તો મૂગની નાભીમાંથી। અહીં મુર્ગાતઃ લખ્યું છે। કોણ હાથીના ટોળામાં? તો અહીં લખ્યું છે સિંહ। ને કાયર માણસ યુદ્ધમાંથી શું કરે છે? તો કે પલાયન કરે છે। એટલે અંતરલાપયુક્ત પહેલિકા છે। તો આ પ્રમાણે આપણે અહીં 5 પહેલિકાઓ વિશે સમજ્યા। હવે આગળ એની ટિપ્પણીઓ જો। વૃક્ષગર્તવાસી, વૃક્ષની ટોચ પર રહેનાર। પક્ષીરાજ, પક્ષીઓનો રાજા ગરુડ। શૂલ પાણી, એટલે હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર। તવગ, વસ્ત્ર, છાલના વસ્ત્ર ધારણ, વિભિન્ન એટલે ધારણ કર। દેહ વિવિર્જતા, દેહ વિનાની, જાત માત્ર, જન્મની સાથે। માંજારી એટલે બિલાડી, જીહવા એટલે કે જીભ। પજ્ય ભરતી એટલે પતિ, શિલા એટલે પથ્થર, પાદઃ એટલે પગ, ગુણ શ્યુત સમૃદ્ધ અપી, દોરીની સહાયથી ભરપૂર, કરિણામ હાથીઓનું, કાતર એટલે કાતરઃ એટલે કાયર। હવે આપણે સ્વાધ્યાય તરફ એકવાર ધ્યાન આપીએ। તો વિદ્યાર્થી મિત્રો, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્નોનો ઉત્તર લખો। વૃક્ષાગવાસી કિન અસ્તિ, તો વૃક્ષા આમાં શું આવે છે? વૃક્ષ ઉપર શું હોય? તો વૃક્ષગવાસી કહ અસ્તિ, એટલે વૃક્ષની ટોચ પર કોણ રહે છે? તો લેખીની કે નારિકેલ, તો આપણે અહીંયા શું પહેલામાં નારિકેલ। બીજો પ્રશ્નનો છે કે કા સ્ત્રી દેહ વિવિર્જતા અસ્તિ, છોટિકા કે લેખીની, તો અહીં શું આવે બીજામાં? તો છોટિકા। ત્રીજામાં કૃષ્ણમુખી અસ્તિ, તો શું આવે? છોટિકા કે લેખીની? કાળા મુખવાળી, તો અહીં શું આવે? ત્રીજામાં લેખીની। ચોથામાં છે ક પર પાદેન ગચ્છતિ, નારિકેલ કે પાદરક્ષ, તો અહીં શું આવે? પાદરક્ષ। પાંચમું છે કસ્તુરી કસ્માતઃ જાયતે, સિંહાત કે મુગાતઃ, તો કસ્તુરી શામાંથી આપણે જોવા મળે છે? તો હરણની નાભી, તો અહીંયા આવશે પાંચમા મુગાતઃ। હવે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 2, જોડકાઓ જોડો। હવે જે પહેલું છે ત્રિનેત્રધારી, તો આમાંથી કમાં ત્રિનેત્રધારી, અમે ખમાંથી એના સાથે કઈ જોડ બનશે? 3 નેત્ર કોના છે? તો
छोटिका पांचाली पलायन करोति नारिकेल लेखिनी के पादरक्षः। तो શું આવશે? ચોથું આવશે નારિકેલ। નર નારી સમુત્પન્ના, તો એને શું આવે? તો એમાં પહેલું આવશે છોટિકા। ત્રીજું છે પંચભત્રી, તો ત્રીજામાં શું આવશે? તો લેખિની। પછી ચોથું શિલાભક્ષી, તો એનું શું આવશે? પાદરક્ષ। પાંચમું છે કાતર યુદ્ધ, એનું શું આવે? કાતર યુદ્ધનું કાતર યુદ્ધ। તો આપણે જોયું છોટિકા આવે તો પલાયન કરોતિ। હવે પ્રશ્ન નંબર 3, નીચેના ઉદાહરણો મુજબ શબ્દો બનાવો। તો અહીં જો પેલું છે, જેમ કે ઉપર એક એક્ઝામ્પલ આપેલું છે ઉદાહરણ કે વૃક્ષવાસી, વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી। એવી શૂલ પાણી છે, ચક્ર પાણી, પછી આવશે શસ્ત્ર પ્રાણી, પછી આવે સંઘ પાણી, પછી બીજું છે ત્રિનેત્રધારી, તો શ્વેત વસ્ત્રધારી, પછી રક્તમુખધારી, હાસ્યમુખધારી, પછી ત્રીજું છે શિલાભક્ષી, તો વાદભક્ષી, કાલભક્ષી, અન્નભક્ષી, દંતહીન, નેત્રહીન, વાણીહીન, બુદ્ધિહીન। આ પ્રમાણે આપણે પ્રશ્ન 3 કમ્પ્લીટ કરવાનો છે। પ્રશ્ન નંબર 4, અહીં નીચેની પંક્તિઓ ઉદાહરણ અસ્થિ અને નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો। જેમ કે પહેલું ઉદાહરણ છે કે વૃક્ષગવાસી ન ચ પક્ષીરાજ, તો આપણે વૃક્ષગવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ। ન ને ચ ને કાઢીને અસ્તિ કિંતુ, પછી અંતે નાસ્તિ લખાવાનું છે। તો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ। તવગ્ધવસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ। કૃષ્ણમુખી અસ્તિ किंतु मांजारी नास्ति। द्विजिह्वा अस्ति किंतु सर्पणी नास्ति। पंचभत्री अस्ति किंतु પાંચાલી નાસ્તિ। આ પ્રમાણે આપણે લખવાનું છે। આવી અન્ય પહેલિકા હોય તો આપણે એ અન્ય પહેલિકાઓ પણ લખી શકાય। હવે પ્રશ્ન નંબર 5માં છે કે આવી અન્ય પહેલિકાઓ તમારા વિસ્તારમાં બોલાતી હોય તો શોધો અને વર્ગમાં કહો। તો તમે અહીં ઓનલાઈન પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો તમે વોટ્સઅપ ગ્રુપ પર આવી પહેલિકાઓ મૂકી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આજે પ્રકરણ નંબર 1 પહેલિકાને આપણે સમજ્યા। આ પ્રમાણે હું તમને આ પ્રશ્ન નંબર સ્વાધ્યાય પહેલાં આ પ્રશ્નો સમજાવ્યા એ પહેલાં આ પહેલિકાનું જો ભાષાંતર છે તે તમે ઘરેથી કરી આવવાનું રહેશે, તથા સ્વાધ્યાય પણ ઘરેથી કરી આવવાનું રહેશે। અને એ મુજબ હું તમને એક મટીરિયલ આપું છું, એ પ્રમાણે તમે તમારી નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો। આ પ્રમાણે તમારે નોટમાં લખવાનું છે। આ પહેલી જે તમને પહેલિકા કહી તેનો અનુવાદ છે। ના નીચે તમે બીજી પહેલિકા એનો અનુવાદ છે, પછી ત્રીજી પહેલિકાનો અનુવાદ છે। જો પહેલા પહેલિકામાં ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી, 3 નેત્રોવાળો છે પણ ત્રિશૂલ ધારણ કરનાર શંકર નથી, ચામડાનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી, તે પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી, કહો તે કોણ? તેનો શું જવાબ છે? નારિયેળ। પછી બીજો તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે, મોહ વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતા સાથ નષ્ટ થઈ જાય છે, કહો કોણ? તે કે ચપટી। તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને 2 જીભ છે પણ સાપણ નથી, તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી, તે જે જાણે તે પંડિત છે। તો શું આવશે? કલમ અથવા શાહીવાળી પેન। વાઘ જે દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે, જે જીવ
જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલે છે, જે ગુણ દોરી જેને કહેવાય સંધાયેલો છે અને પારકે પગે ચાલે તે કોણ? તો કે જોડો, જેને આપણે બૂટ કહેવાય. પાંચમું છે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? તે મૃગની નાભીમાંથી. કોણ હાથીઓના ટોળાને મારી નાખે? કે સિંહ. કાયર માણસ યુદ્ધ પર શું કરે? તો કે પલાયન. આ ત્રણેય જવાબ આ પ્રમાણે છે: મૃગ, સિંહ અને પલાયન. તો આ કયા પ્રકારની છે? કે અંતરલાભ પ્રહેલિકાનો આ એક પ્રકાર છે. આ જ પ્રમાણે તમારે આ સ્વાધ્યાય મેં શોર્ટમાં લખ્યું છે કે આ પ્રમાણે સ્વાધ્યાય મેં તમારે વિસ્તારપૂર્વક લખવાનું છે. આ તો મેં ટૂંકમાં તમને બતાવી દીધું. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠને સ્વાધ્યાય અને અનુવાદ કરી લાવો. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે મેં તમને અત્યારે બતાવ્યું કે આ પ્રહેલિકાનો અનુવાદ કઈ પ્રમાણે કરવાનો છે અને સ્વાધ્યાયને વિસ્તારપૂર્વક કરવાનો છે, એ મેં તમને જણાવી દીધું. તો આ પ્રમાણે આપણો અહીં પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે.